મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે આપણે પ્રકટીકરણના અંત ભાગમાં એટલે 22મા અધ્યાયમાં આવીએ છીએ. હવે 22મા અધ્યાયનો અભ્યાસ કરીશું. એના 1 થી 5 વચનો આજે જોઈશું. અને હવે પ્રબોધક એટલે કે પ્રભુના સેવકને શહેરના અંદરના ભાગનું વર્ણન, યરૂશાલેમ શહેર અને શહેરને જુદા જુદા ભાગ, મંદિરનું વર્ણન બતાવ્યું. હવે શહેરમાં જાણે કે ફેરવે છે ને, અને શહેરના અંદરનું વર્ણન કરતાં બે શબ્દ, બે વાતો બહુ ધ્યાનસૂચક છે. અને તો એ છે, ત્યારે તેણે મને હલવાનના રાજ્યસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે દેખાડી. એટલે કે એવો શબ્દ લખ્યો કે જીવનની નદી બતાડવામાં આવી, જીવનની નદી. અને ત્યાર પછી ત્યાં બીજી આગળ વચન લખેલું છે કે ત્યાર પછી મને જીવનનું વૃક્ષ બતાડવામાં, જીવનનું ઝાડ બતાડવામાં આવ્યું. એટલે જીવનની નદી અને જીવનનું ઝાડ એ બે શબ્દો ધ્યાનસૂચક છે ને એની પર આપણે થોડો સમય અભ્યાસ કરીશું. 22મો અધ્યાય અને તેનું પહેલું વચન, હલવાનના રાજ્યસનમાંથી નીકળતી એક નદી છે અને નદીના નગરના રસ્તા મધ્યથી વહે છે. શહેર બતાવ્યું, નગર બતાવ્યું અને નગરના મધ્ય નીકળતી જીવનની નદી બતાવવામાં આવી છે. અને જ્યારે જીવનની નદીની વાત કરીએ છીએ ત્યારે ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 2જો અધ્યાય અને તેના 10 થી 17 વચનમાં વાડીની વચ્ચે, એદનવાડીની વચ્ચે કહે છે કે તેને પાવા સારું એક નદી એદનમાંથી વચ્ચેથી નીકળી. પછી જો કે એના 4 ફાંટા પડે છે અને અલગ દેશોમાં એ ફાંટા જાય છે. પણ અહીં એદનવાડીમાં જે નદીની વાત કરી છે અને ત્યાં પણ જીવનના વૃક્ષની વાત કરી છે, ત્યાં પણ જીવનનું ઝાડ, જીવનની નદી તો છે જ, પણ જીવનનું ઝાડ ત્યાં પણ બતાવવામાં આવેલું છે. એજેકિયલનું પુસ્તક 47મો અધ્યાય, પહેલું બીજું વચન, મંદિરના ખડકમાંથી નીકળતી એક નદી નગરમાં થઈને પસાર થાય છે. અહીંયા પણ આ શહેરમાંથી એક નદીનું વર્ણન કરવામાં આવ્યું છે. ખડકમાંથી આ નદી નીકળીને મૃત સરોવરને મળી જાય છે. અને મૃત સરોવરને મળે છે ત્યારે કહે છે, મૃત સરોવરના કાંઠા ઉપર હારબંધ ઝાડ બતાવવામાં આવેલા છે. અને આ ઝાડ 12 માસ પોતાના ફળ આપે છે. એટલે ગીતશાસ્ત્ર 46 અને 4થું ને 5મું વચન શું કહે છે? જેના વેણા દેવના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્ર સ્થાનને આનંદમય કરે છે, એવી એક નદી છે, ઈશ્વર તેમાં છે, તેને હલાવી શકશે નહીં. દેવના મંદિરના પવિત્ર સ્થાને આનંદમય કરે છે એવી એક નદી બતાડવામાં આવેલી છે. પ્રભુ પણ એના વચનમાં શું કહે છે? યોહાનની સુવાર્તા 7મો અધ્યાય અને 38મું વચન, આત્મિક દ્રષ્ટિએ કઈ નદીની વાત કરી છે? શાસ્ત્ર એમ કહે છે કે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. જીવનના પાણીની નદીઓની વાત, આત્મિક જીવનના ઝરાની વાત લખી છે. અને આ જીવનની નદી નગરના રસ્તા મધ્યે બતાડવામાં આવેલી છે. અને એના કિનારા ઉપર હારબંધ ઝાડનું વર્ણન, જીવનના ઝાડની વાત. અને તે બંને કિનારે જીવનનું ઝાડ હતું અને ત્યારે 12 પ્રકારના ફળ લાગતા. દર વર્ષે નવા ફળ આવવા, તેના પાંદડા કદી ચીમડાય નહીં અને એના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા સારું છે. અને જીવનના વૃક્ષની હારમાળાની વાત લખેલી છે. એટલે હવે આપણે જીવનની નદી, જીવનનું વૃક્ષ, જે ફળ છે એના વિશેની વાત આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. જીવનની નદી, જીવનનું વૃક્ષ એ મારા જીવનને માટે એક આશીર્વાદ સમાન વચન બની રહે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.